આ બે લોકોની સબ્જી છે સિંગલ, એટલે બે સબ્જી આવે છે. આ બે લોકોની સબ્જી બીજી છે, બે સબ્જી આવે છે. એટલે આ બે લોકોની દાળ છે. તો આ તૈયાર થઈ ગયું છે આપણી થાળી. આ બે શાક છે. આ ઊંધિયું છે. આની પહેલાં મેં ઊંધિયું ખાધેલું છે અહીંનું, મને ખરેખર ભાવ્યું હતું. મસ્ત થોડું તીખું તીખું હોય એટલે તમને મજા આવે. અને આ પંચકઠોળ છે. એટલે એટલું ધ્યાન રાખજો કે તમે કોન્ટેન્ટ ક્રિએટર હો, તમે ઓનલાઈન કોન્ટેન્ટ બનાવતા હો અને ફેસબુક મેટા ઉપર એક્ટિવ હો તો આ વસ્તુનું તો ખાસ ધ્યાન રાખજો. ઘડીના છઠ્ઠા ભાગની અંદર એ ખબર નહીં પડે કે તમારી સાથે શું થઈ ગયું એમ. સો ગાઈઝ, મારી પાસે તમે જોઈ રહ્યા છો ત્યાંના એ રાજકોટના રૈયા રોડ ઉપરનું જાણીતું એવું રેસ્ટોરન્ટ છે. અને આજે હું આવ્યો છું અહીંની થાળી લેવા માટે, કે અહીંનું પાર્સલ લેવા માટે. આજે અમારા ઘરેથી અમુક લોકો બહારે ફરવા ગયા છે, એટલે અમને એમ થયું ચાલો જેટલા લોકો ઘરે છે એ લોકો પણ બહારે મોજ કરીએ. આ આપણું પાર્સલ રેડી છે. પરિશ્રમનું પાર્સલ છે. હવે ઘરમાં એક નિયમ છે કે કોઈ બહાર જમવા જાય અથવા કોઈ બહાર ફરવા જાય ને, એટલે બાકીનું ફેમિલી છે ને એ પણ બહારની હોટલની મોજ જ કરે. આજે પણ એવું છે, અમારા ઘરમાં અડધા લોકો બહાર છે, એટલે બાકીના ચાલો આ વખતે પરિશ્રમનું પાર્સલ મંગાવીએ અને બહારની મોજ કરીએ. સો પરિશ્રમનું આ પાર્સલ આ બે લોકો માટેનું આવ્યું અને એક્સ્ટ્રા એક બે વસ્તુ રખાઈ છે. સો આજના આ ગુજરાતી મોજમાં તમને દેખાડતો શું છે. આ રોટી છે. કેટલી રોટી છે મેં ગણીને તમને કહું. બે પાપડ આવ્યા છે કારણ કે બે પાર્સલ છે એટલે. અને બે લોકોની છાશ, અને ઓહો આ 50 રૂપિયાની ફરસાણ વેચે છે. એક લાવ તો થાળી. અને આ મેં કટલેસ હતી એટલે એક પ્લેટ કટલેસ વધારે કરાવડાવી છે, એટલે એ લોકોએ 6 પીસ આપ્યા છે. અને થાળીમાં શ્રીખંડ આવે છે 230 રૂપિયાની થાળીમાં. આ ચટણી છે. આ પણ આ થોડું કચુંબર છે. અને આ છે, આ પણ શ્રીખંડ છે. એક એક્સ્ટ્રા શ્રીખંડ કરાવડાવ્યો છે. આ બે લોકોની સબ્જી છે સિંગલ, એટલે બે સબ્જી આવે છે. આ બે લોકોની સબ્જી બીજી છે, બે સબ્જી આવે છે. એટલે આ બે લોકોની દાળ છે, બે પ્લેટ છે. એટલે આ શ્રીખંડ એક એક્સ્ટ્રા સ્કૂપ કરાવ્યો એટલે 3 શ્રીખંડ ત્યાં 50 રૂપિયા એક્સ્ટ્રા. આ ચટણી, ઓકે ચટણી પાછી બે આપી છે. અને આ બે લોકોના રાઈસ છે. તો આ છે પરિશ્રમનું આ પાર્સલ. ટેસ્ટ વાઇઝ તોનું કામ બેસ્ટ જ છે. આની પહેલાં પણ અમે જમણવાર કર્યો હતો ત્યાં. ઇવન ફેમિલીમાંથી પણ અમે ઘણી વખત ત્યાં જમવા જતો હોય છે. હવે લંચ શરૂ થવા જઈ રહ્યું છે. વધારે ચર્ચા નહીં કરીએ, પણ હા તમને એટલું કહી દઉં કે આની પહેલાં મેં એક અમારા ડિનરના વિડીયોમાં મેં દેખાડ્યું હતું મારા એક બ્લોગમાં. ત્યારે પાછળ કેલેન્ડર જોયું હતું ને લોકોએ, તો મને પૂછતા હતા કે સમીરભાઈ તમારા કેલેન્ડરમાં પાછળ એક મહાત્મા કોઈનો ફોટોગ્રાફ પાછળ દેખાય છે, એ કોણ છે? તો જે રાજકોટના નથી કદાચ એ તો જ કદાચ આ સવાલ કર્યો એમણે, કારણ કે રાજકોટના તો એક એક વ્યક્તિ જે છે એમને ખ્યાલ છે. પૂજ્ય શ્રી રણછોડદાસજી મહારાજ, પરંતુ પૂજ્ય શ્રી ગુરુદેવશ્રી જે છે એ રાજકોટમાં એમનું સ્થાન લોકોના હૃદયમાં ખૂબ મોટું છે. રાજકોટ ઉપર એમના અનન્ય આશીર્વાદ છે અને એમના આશીર્વાદથી અનેક જગ્યાએ નેત્રયજ્ઞો થાય છે, અનેક જગ્યાએ સેવાના કાર્યો થાય છે. રાજકોટમાં એમનો જે આશ્રમ આવેલો છે, રાજકોટની શરૂઆતમાં જ તમે કુવાડવા રોડ ઉપર જાઓ ને એટલે તરત જ રાઈટ સાઈડમાં એમનો આશ્રમ આવે. અને રાજકોટમાં આવો એટલે અચૂક એમના આશ્રમની મુલાકાત લેવા જેવી, કારણ કે ત્યાં સેવાના તો કાર્યો એટલે થાય છે. રોજ સેંકડો સાધુઓની સેવા થાય છે, એમને ભોજન કરાવવામાં આવે છે. ઇવન ત્યાં અખંડ રામધૂન ચાલે છે. રાજકોટમાં દાયકાઓથી ત્યાં અખંડ રામધૂન ચાલે છે. ત્યાં જઈને ખાલી તમે 5-10 મિનિટ એમને બેસો ને બાપુની પ્રતિમાની સામે, તો તમને કંઈક અલગ જ અનુભૂતિ થાય. તો રાજકોટ આવો એટલે ઘણા લોકો પૂછે કે રાજકોટમાં આવો જોવા જેવું શું? સૌથી પહેલું પૂજ્ય શ્રી રણછોડદાસજી બાપુનો આશ્રમ. આવો એટલે અચૂક મુલાકાત લેજો. આ છે અમારા ગુરુદેવ. રાજકોટના લોકોના હૃદયમાં તો એમનું સ્થાન ખૂબ જ મોટું છે. રાજકોટની બહારે પણ અનેક શહેરોમાં ગુરુદેવના અનુયાયીઓ છે, ગુરુદેવના ભક્તો છે. હાય ફ્રેન્ડ્સ, આની પહેલાંના વ્લોગમાં પણ મેં તમારી સાથે વાત કરી હતી કે મારે તમારી સાથે
ઓનલાઈન ફ્રોડને લગતું જે હમણાં કોન્ટેન્ટ ક્રિએટર્સની સાથે જે થાય છે એ શેર કરવાનું હતું. કારણ કે આમ જુઓ તો વાત મારા માટે નવી નથી. મેં ઓલરેડી આની પહેલાંના એક વ્લોગની અંદર તમને એલર્ટ કરી દીધા હતા થોડા મહિના પહેલાં. પણ ઘણી વખત એવું થતું હોય કે નવા ક્રિએટર્સ છે કે નવા મિત્રો જોડાણા હોય મારી સાથે, જેની સાથે આ વસ્તુ ટૂંકમાં બનવાની હોય એને અવેર ન હોય આ વસ્તુથી, તો એ લોકોની તો મહિનાઓની ને વર્ષોની મહેનત જે છે એ એક સેકન્ડની અંદર ફના થઈ જાય. તો વાત એવી છે, તમને અત્યારે છે ને માર્ચ એન્ડિંગનો ટાઈમ ચાલે છે, એટલે મોટાભાગના લોકોને એમ થતું હોય કે ઓહો અત્યારે તો ટેક્સ ઇન્ફો અપડેટ કરવાની ને બધી ચર્ચાઓ થતી હોય ચારે તરફ, એટલે આપણને આ વસ્તુ કદાચ આપણે પણ કરવાની આવશે એવું સમજી અને તમે એ લોકોના મેલનો પ્રત્યુત્તર આપી દો. મેલ કઈ ટાઈપનો છે અને કઈ રીતે એ લોકો તમને ઝાંસા મળે છે આજે ફરી પાછું તમને કીધું. જેમ યુટ્યુબ પર તમે કોન્ટેન્ટ ક્રિએટરો મોનિટાઈઝ તમારું પેજ થયેલું હોય, તમારી ચેનલ થયેલી હોય ને તમે પૈસા કમાતા હો, તો તમારે યુએસની ટેક્સ સીટ ભરવાની આવે, તમને ખ્યાલ હશે. અને એ જ રીતે સિંગાપોરનું પણ તમારે ફોર્મ ભરવાનું આવે છે. પણ મેટામાં પણ એવું હોય છે, મેટામાં પણ W8 નામનું એક ફોર્મ હોય છે, તમારે ફિલ કરવાનું હોય, પણ એના ટાઈમિંગ્સ હોય અને એનું એક પ્રોપર તમને જેમ કે ડાયરેક્શન હોય, એનું નોટિફિકેશન તમને મેલ ઉપર આવે, પણ એના ઓફિશિયલ મેલ ઉપરથી આવે. અને બીજું તમને એનું નોટિફિકેશન મેટામાંથી પણ મળી જાય, એટલે તમે એના સેગમેન્ટમાં જાઓ, ત્યાં પે આઉટમાં એમાં જાઓ તો ત્યાંથી તમને ઇન્ફોર્મેશન મળી જાય. પણ જે રીતે અત્યારે મેલબાજી થઈ રહી છે, આ લોકો તરફથી મેલ પર મેલ આવી રહ્યા છે, એનો મતલબ એ શું થાય છે તમને સમજાવું. આવો તમને દેખાડું કઈ રીતે એ લોકો કોન્ટેન્ટ ક્રિએટર્સને આવા મેલ કરી અને છેતરે છે. એ લોકોએ જો મને ફર્સ્ટ મેલ કર્યો હતો 3 માર્ચે, પહેલો એટેમ્પ્ટ એ લોકોનો 3 માર્ચે હતો, પણ સમહાવ મારું ધ્યાન નહોતું, બીજા કોઈ કામમાં હું ઓક્યુપાઈડ રહીશ. એટલે બીજો મેલ કર્યો મને 8મી માર્ચે. ડેસ્પરેટ તો તમે જુઓ એ લોકો કેટલા છે. પછી મેં મેલ ઓપન કર્યો, એટલે એકચ્યુઅલી આપણને એમ થાય કે આ ટેક્સ ઇન્ફોર્મ કદાચ ભરવાની બાકી રહી ગઈ છે, અથવા વધારાની વિગત અપડેટ નહીં કરી હોય તો પાછું ટેક્સ વધારે કપાઈ જશે. અહીંયા જુઓ, આ વસ્તુ મેં જો ટેપ ભૂલથી કરી દીધી હોત ને તો ફેસબુકનું ડુપ્લિકેટ ઇન્ટરફેસ ઊભું થઈ જાય અને લોગિનને પાસવર્ડ માગત મારી પાસેથી, અને પછી કામ તમામ. એકચ્યુઅલી મારું ધ્યાન સૌથી પહેલાં અહીંયા પડી જવાની જરૂર હતી, મેલની નીચેના ભાગમાં. એની જગ્યાએ પછી મેં ટ્રાય કર્યું કે ચલો આવો એક વખત મેલ ક્યાંથી આવ્યો છે એ તો ચેક કરી લઈએ, પણ દર વખતે જે આદત રહી ગઈ છે એ આદત સારી હતી. અને મેં જોયું કે મેલ એકચ્યુઅલી મેટા કે ફેસબુક તરફથી આવ્યો જ નથી, એ આવા કોઈ ઈમેલ આઈડી ઉપરથી આવ્યો છે. એટલે ના તો આ મેટાનું આઈડી છે ને ના તો મેટા સાથે સંલગ્ન કોઈ પણ પ્રકારનું આઈડી છે, ના તો ફેસબુકનું આઈડી છે. એટલે આ મેલ કોઈ ત્રાહિત વ્યક્તિ, બહારની જ કોઈ વ્યક્તિ કે બહારની જ કોઈ એપ્લિકેશન દ્વારા ક્રિએટ કરવામાં આવેલું આઈડી છે. એટલે આવા મેલને ઇગ્નોર કરવાનું અને ડિલીટ જ મારવાનું વહેલી તકે. આને મેલ બોક્સમાં એમને પણ ન રખાય, એટલે આને ડિલીટ મારવું સૌથી વધારે હિતાવહ છે. સો ફ્રેન્ડ્સ, મારું કામ હતું તમને એલર્ટ કરવાનું. હવે ડગલે ને પગલે તમારે સાવધાન રહેવું પડશે, કારણ કે સોશિયલ મીડિયામાં જેમ જેમ સમય આગળ વધતો જાય છે એમાં આવા નવા ગતકડા કરીને લોકોને ઢાંકણીમાં ઉતારવાની કોશિશ આવા બધા ફાંદેબાજો કરતા હોય છે. તો પ્લીઝ સેફ રહેજો અને એટલું ધ્યાન રાખજો કે ક્યારેય આ પ્રકારના ઓફિશિયલ કન્વર્ઝેશન છે ને એ યુટ્યુબ હોય કે ગૂગલ હોય એ કે મેટા હોય એ પોતાના ઓફિશિયલ ઈમેલ આઈડી ઉપરથી કરતા હોય. જેમ કે @ જ્યારે કોઈ ઈમેલ આવે તો એમાં પાછળના ભાગમાં @ જો યુટ્યુબ હોય તો youtube.com, ગૂગલ હોય તો google.com ઉપરથી કરે. પણ જીમેલ ઉપરથી ક્યારેય કોઈ ઓફિશિયલ ઈમેલ આ પ્રકારના પ્લેટફોર્મ ન કરે, કારણ કે જીમેલ જે છે એ ઓપન ફોર ઓલ છે, કોઈ પણ વ્યક્તિ એના ઉપર ઈમેલ આઈડી ઊભું કરી શકતો હોય છે. એટલા માટે જીમેલ ક્યારેય તમારી સાથે ઓફિશિયલ કોન્વર્ઝેશન જે છે એ @gmail.com પરથી ન કરે. મેટા જે છે તો એ આવા જેઝ ને ફેઝ ને એવા થર્ડ પાર્ટી કે જેને કહીને ત્રાહિત દેખાતા પ્લેટફોર્મ ઉપરથી એ પ્રકારના ઈમેલ આઈડી ઉપરથી તમને મેલ ન કરે. એ કાં તો @meta.com કે @meta કે @facebook.com એના જે ઓફિશિયલ આઈડી હોય ને એ ચેક કરી લેવાના. એ ઓફિશિયલ આઈડી જે છે એના ઉપરથી જ એના મેલ આવતા હોય. એટલે થર્ડ પાર્ટી તમને લાગતું હોય કે આ કોઈક 100 વેબસાઇટ ઉપરથી જ આવેલો મેલ છે તો એને ક્યારેય એન્ટરટેઇન ન કરવો, એને ક્યારેય રિસ્પોન્ડ ન કરવો, અને એમાં આવેલી લિંકને તો ક્યારેય ક્લિક ન કરવી. તો આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. ફિલહાલ તો બીજું તો શું કહીએ, અમારા જેવા લોકોને જેમ જેમ ખબર પડતી જાય તમારી સાથે શેર કરતા રહીશું. તમને મારું કામ ગમ્યું હોય તો જરૂરથી મિત્રો સાથે શેર કરજો, અને બીજા લોકો જે છે સેફ રહે એના માટે પણ લેટ્સ ટ્રાય. ફિલહાલ તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય જય ગરવી ગુજરાત. સ્ટે બ્લેસ્ડ.